હલો દોસ્તો, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું મારી રેડ બ્લુ કિચનમાં. આજે આપણે એવો નાસ્તો બનાવવાના છીએ જે તમને ખાઈને મજા જ પડી જવાની છે. તો અહીંયા આપણે એવી રીતે બધી ટિપ્સ તમને બતાવીશ. એ તમે ફોલો કરશો તો તમારો જે નાસ્તો છે તે એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થશે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ. તો અહીંયા મેં એક સ્ટીમર લઈ લીધેલું છે. જ્યાં અહીંયા આપણે ઢોકળાનું સ્ટીમર હોય છે તે લીધેલું છે. તેમાં આપણે 2 થી 3 કપ પાણી એડ કરી દઈશું અને જ્યારે વારી ડીશ લઈ લેવાની છે તે મેં અહીંયા મૂકી દીધેલી છે. અને અહીંયા આપણા બટેટા છે તે અહીંયા આપણે મેં છોલી અને તૈયાર કરીને એકદમ સરસ રીતે ધોઈને લઈ લીધેલા છે. એકદમ ઇઝી ટ્રીક બતાવી રહી છું ફ્રેન્ડ્સ. તો આ રીતે કરવાથી બહુ જ સરસ એવા તમારા બટેટા અને વટાણા છે તે બફાઈ જવાના છે. તો અહીંયા આપણે છોડવાની બિલકુલ પણ ઝંઝટ નથી રહેતી આ ટાઈમે. અને બટેટા તમે આ રીતે બાફી અને તેને યુઝ એકદમ આસાનીથી કરી શકો છો. તો તમે જુઓ અહીંયા બટેટા અને વટાણા છે તે એકદમ સરસ એવા અહીંયા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 1 કપ પાણી એડ કરીશું. તેમાં 1 ચમચી ઓઇલ એડ કરીશું, 1 ચમચી મીઠું એડ કરીશું અને અડધી ચમચી અહીંયા મેં અજમો લીધો છે તેને અહીંયા આપણે ક્રશ કરી અને એડ કરી દઈશું. અને જે અહીંયા આપણું આ મિશ્રણવાળું પાણી છે તેને અહીંયા આપણે મિક્સ કરી અને તેને સાઈડમાં મૂકી દઈશું. હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લેવાનું છે. તેમાં આપણે 1 કપ ભરીને મેદો મેં લઈ લીધેલો છે. તો અહીંયા આપણે જે મેદો છે તે અહીંયા આપણે ચાળીને તૈયાર કરીને લઈ લીધેલો છે. અને 1 કપ અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે. અહીંયા બધા એવું કહેતા હોય છે કે આ નાસ્તો છે તે અનહેલ્ધી છે. બિલકુલ પણ અનહેલ્ધી નથી ફ્રેન્ડ્સ. પોતાના દિલ ખુશ કરવા માટે આ નાસ્તો બનાવી અને તમે એક વખત બનાવીને ટ્રાય કરી જુઓ. બિલકુલ પણ અનહેલ્ધી નથી રહેતો. અહીંયા જે લોટ છે તે આપણે મિક્સ કરી લેવાનું છે અને જે આપણે મિશ્રણવાળું પાણી તૈયાર કર્યું હતું તે આપણે એડ કરી અને લોટને બાંધી દઈશું. ઉપરથી થોડું તેલ ગ્રીસ કરી અને તેને ઢાંકણ ઢાંકી રેસ્ટ આપીશું. હવે અહીંયા આપણે સ્લરી બનાવવાની છે. તો 1 વાટકીમાં મેં ઓઇલ લીધું છે અને 1 ચમચી અહીંયા આપણે મેદાનો લોટ તેને બરાબર મિક્સ કરી અને અહીંયા આપણે સ્લરી તૈયાર કરી લેવાની છે. હવે અહીંયા આપણે એક મિશ્રણ બનાવવાનું છે. તો જે મસાલો છે તે અહીંયા આપણે ટેસ્ટી બનાવવાનો છે અને મસાલો કેવો બનાવવાનો છે તે પણ હું આગળ જણાવીશ. અહીંયા આપણે ગેસ ઉપર પેન મૂકી દઈશું. 1 ચમચી ઓઇલ, 1 ચમચી જીરું એડ કરીશું અને અહીંયા આપણે લસણ કટ કરીને એડ કરેલું છે. લીલા મરચાં પણ મેં થોડા કટ કરીને એડ કરેલા છે. અને અહીંયા આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને અહીંયા મેં આદું અને લસણની પેસ્ટ પણ મેં એડ કરેલી છે. તેને આપણે બરાબર સાંતળવાની છે. અને જે આપણે બોઇલ કરેલા વટાણા અને બટેટા આપણે લીધા હતા તે આપણે મેશ કરી અને એડ કરી દઈશું. તો અત્યારે શિયાળામાં વટાણાની સિઝન છે. તો આ નાસ્તા માટે બહુ જ ટેસ્ટી બનાવવાનો છે અને હેલ્ધી પણ બનાવવાનો છે. સાથે સાથે બિલકુલ પણ અનહેલ્ધી નથી. અહીંયા આપણે મસાલા એડ કરી દેવાના છે. તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું મરચું આપણે બધું એડ કરી દેવાના છે. જે મસાલા આપણા હોય છે તે અને 1 ચમચી આમચૂર પાવડર એડ કરવાનું છે. અહીંયા બધું મિક્સ કરી લેવાનું છે અને થોડા ધાણા પણ એડ કરી દઈશું. અને જે અહીંયા આપણો આ મસાલો છે તે અહીંયા આપણે ડ્રાય મસાલો અહીંયા આપણે તૈયાર કરવાનો છે. અહીંયા જો તમારો મસાલો છે બટેટાનો તે થોડો પણ ભીનો હશે તો આ નાસ્તો બગડી જશે. એ વાતનું ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા આપણે જે બટેટા અને વટાણા હતા તેને આપણે વરાળથી બાફ્યા હતા. હવે અહીંયા આપણે જે આપણે લોટને રેસ્ટ આપ્યો હતો તે લઈ લઈશું લોટ અને તેમાંથી આપણે લુવા કરી લઈશું. તો મેં અહીંયા લુવા પાડી લીધેલા છે. 4 થી 5 લુવા તૈયાર કરી લીધા છે. અને અહીંયા આપણે ઠીક એવી અહીંયા આપણે રોટલી બધી વણીને તૈયાર કરી લીધેલી છે. તમે જોઈ શકો છો એકદમ થિકનેસ એવી અહીંયા આપણે રોટલી બનાવી અને તૈયાર કરવાની છે. હવે અહીંયા આપણે પાટલી પર એક રોટલી મૂકી દઈશું અને જે આપણે સ્લરી બનાવીને તૈયાર કરી હતી તે આપણે 1 ચમચી જેટલી એડ કરી દઈશું અને એને ગ્રીસ કરી દઈશું રોટલી પર અને તેના ઉપર થોડો મેદાનો લોટ છાંટી દઈશું. તો અહીંયા આપણે જે 4 થી 5 રોટલી અહીંયા આપણે બનાવીને તૈયાર કરેલ છે તે અહીંયા આપણે આ રીતે સેમ પ્રોસેસથી અહીંયા આપણે
એકના ઉપર એક રોટલી આ રીતે મૂકતા જઈશું અને સ્લરી અને મેદાના લોટને છાંટી દઈશું. તો અહીંયા આપણે બધી રોટલીને સેમ પ્રોસેસ અહીંયા આપણે કરવાની છે. તો અહીંયા આપણે બધી રોટલી તૈયાર કરી લીધી છે. એ રીતે 5 મેં રોટલી અહીંયા મૂકી દીધી છે. હવે ફરીથી ઉપરથી સ્લરી લગાવી મેદાનો લોટ છાંટી દેવાનો છે ઉપરથી અને અહીંયા આ રીતે વન સાઈડથી ફોલ્ડિંગ કરી લેવાનું છે અને ત્યાં પણ આપણે સ્લરી લગાવી દઈશું અને મેદાનો લોટ આ રીતે છાંટી દઈશું અને ફરીથી જે બીજી સાઈડ છે તેને પણ અહીંયા આપણે ફોલ્ડ કરી લેવાનું છે. તો અહીંયા તમે જુઓ તો મેં અહીંયા એક ઉપર બીજો ફોલ્ડ લગાવીને તૈયાર કરી લીધો છે. મેં અહીંયા થોડું પ્રેસ કરી લીધો અને તેને અહીંયા આપણે આ રીતે તૈયાર કરી લીધો. હવે અહીંયા ફરીથી અહીંયા આપણે સ્લરી લગાવી દઈશું, મેદાનો લોટ છાંટી દઈશું અને અહીંયા આપણે પોકેટ ટાઈપ અહીંયા આપણે તેને વાળી લેવાનું છે. તો અહીંયા આપણો આ નાસ્તો છે તે એકદમ લેયર્સવાળો અહીંયા આપણે જે નાસ્તો બનાવી રહ્યા છીએ તે અહીંયા આપણે વટાણા પફ પેટીસ તૈયાર કરી રહ્યા છીએ. તો તમે જુઓ અહીંયા આપણે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે વેલણના મદદથી એને એકદમ સરસ રીતે આપણે મોટી સાઇઝમાં વણી લેવાનું છે. અહીંયા બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એ રીતે થિકનેસ એવી અહીંયા આપણે તૈયાર કરી લેવાની છે રોટલી. તો તમે જુઓ અહીંયા મેં એકદમ સરસ રીતે બનાવીને તૈયાર કરી લીધું છે. તો હવે અહીંયા આપણે કિનારીને કટ લગાવી લેવાનું છે અહીંયા આપણે આ રીતે અને અહીંયા આપણે ચોરસ શેપમાં કટ લગાવી લઈશું. તો અહીંયા હું 2 શેપ કટ કરી રહી છું આ રીતે અને અહીંયા એક વચ્ચેની સાઈડથી શેપ આપી રહી છું જેથી અહીંયા આપણો આ નાસ્તો છે તે એકદમ સરસ એવો તૈયાર થાય અને મોટી સાઈઝમાં પણ બનીને તૈયાર થાય. હવે અહીંયા આપણે 1 પીસ લઈ લઈશું અને જે બટેટાનું મિશ્રણ આપણે તૈયાર કરીને રાખ્યું હતું તે આપણે અહીંયા લગાવી દેવાનું છે અને થોડું અહીંયા પાણી કિનારી બાજુ લગાવી દઈશું. જ્યાં આપણે મિશ્રણ મૂકેલું છે ત્યાં આગળ આપણે પાણી લગાવવાનું છે અને અહીંયા આપણે વન સાઈડથી કોર્નર ઉપર ચિપકાવી દઈશું અને અહીંયા આપણે સાઈડની કિનારી થોડી પ્રેસ કરી લેવાની છે અને જે મસાલો છે ત્યાં આગળ આ રીતે આંગળીની મદદથી તેને પ્રેસ કરી લેવાનું છે. જુઓ હું અહીંયા અંદરની સાઈડ પ્રેસ કરી રહી છું. તો આ રીતે પ્રેસ કરવાનું છે આ રીતે. તો અહીંયા મેં બધા જ અહીંયા પફ પેટીસ તૈયાર કરી લીધેલા છે. હવે અહીંયા આપણે ગેસ ઉપર મેં મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો અહીંયા આપણે પફ પેટીસને અહીંયા તળવા માટે મૂકી દઈશું. અહીંયા એકદમ સરસ રીતે તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને થવા દેવાના છે પફ પેટીસને. તો અહીંયા આપણા પફ પેટીસ છે તે એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાના છે. હવે અહીંયા આપણે તેને કડાઈમાંથી કાઢી લઈશું. તો અહીંયા આપણા ગરમા ગરમ પફ પેટીસ તૈયાર થઈ ગયા છે. પોતાના માટે જરૂરથી બનાવવા જોઈએ. પફ પેટીસ બિલકુલ પણ અનહેલ્ધી નથી. અહીંયા આપણે જે નાસ્તો બનાવેલો છે તે આપણે ઘઉંના લોટ અને મેદાના લોટથી બનાવીને તૈયાર કરેલો છે. તો ફ્રેન્ડ્સ કેવી લાગે છે આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.